જય ધન્વંતરી મિત્રો, ચાલો ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે. કોને ચાલુ કર્યું છે લીમડો પીવાનું? જો મેં તો ચાલુ કરી દીધું છે. વિચાર છે કે 10-15 દિવસ કન્ટિન્યુ રાખું. રાતે દિવસના મેં તોડી લીધા હતા પાન અને સરસ ધોઈને રાતે પલાળી દીધા હતા. અને હવે એને હું પાણી સાથે જ મિક્સરમાં ક્રશ કરીશ. ક્રશ થઈ ગયું છે. વાવ, કેવો મસ્ત ગ્રીન કલર છે. જો ટેસ્ટ નહીં પણ ગુણ જોવાનું છે, એટલે આપણે આ ગાળીને પીશું. જો ગળાઈ ગયું છે ને કેટલો મસ્ત કલર છે. એમાંય મારો તો ફેવરિટ કલર જ ગ્રીન છે, એટલે હું તો આ પીશ જ થોડાક દિવસ રેગ્યુલર. પણ ઝાઝી ક્વોન્ટિટીમાં નથી પીવાનો, અડધોથી પોણો કપ જ પીવાનો છે. આ રીતે આટલો કપ, અને ડેઈલી પીવાનો છે રેગ્યુલર ચૈતર મહિનામાં, જેથી આખું વરસ આપણે સ્વસ્થ રહીએ, તાવ ના આવે. ઘણા ફાયદા છે લીમડાના. તો લીમડાની તો હવાના પણ એટલા ફાયદા છે. ખાલી લીમડા નીચે બેસવાના પણ એમ કહે છે આયુર્વેદમાં કે ઘણા એના ફાયદા છે. અને જેને જેને ચાલુ કર્યું છે પીવાનું એ બધા મને કમેન્ટ કરજો કે ચાલો અમે કરી દીધું છે ચાલુ એમ. ચાલો ભાવિનને પણ આપી દઉં. શું કરો છો ભાવિન? જો આયુર્વેદની બુકો વાંચે છે ભાવિન. તમારા માટે જ્યુસ, લીમડાનું જ્યુસ. ભાવિન આયુર્વેદ સાથે જોડાયેલા છે. કડવું લાગશે? હા, કડવું તો હોય ને, તો જ હેલ્ધી રહે ને. પીવો પીવો. કેવું લાગ્યું? ચાલો તારો વારો. ચલો પી લઈએ. મસ્ત. મનથી મીઠું માનીને પીશો તો મીઠું લાગશે, કડવું માનીને પીશો તો કડવું લાગશે. ચલો પીવો. વેરી ગુડ, શાબાશ. પાણી પી લ્યો, કાંઈ વાંધો નહીં. એક ઘૂંટડો પાણી પી શકો અને પછી અડધી પોણી કલાક કંઈ ખાવાનું નહીં. ચાલો બધા ટ્રાય કરજો. બાય બાય. જય ધન્વંતરી.